સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના એસટી બસ ડેપોના મેનેજર ડીએમ પરમાર પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રૂટની બસ ધ્રાંગધ્રા ડેપો ખાતે આવેલ તે બસના ડ્રાઈવર દ્વારા બસને પ્લેટફોર્મ ઉપર મૂકતા હતા તે સમયે એક આધેડ વયના પુરુષના પગ ઉપર બસનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા થઈ હતી, જેને લઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા। ઘટનાની જાણ થતાં એસટી ડેપો મેનેજર તાત્કાલિક દોડી આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારું નામ ડીએમ પરમાર, ડેપો મેનેજર ધાંગધ્રા। ગત રોજ ધાંગધ્રા ડેપોનું વાહન 5918 જે ધાંગધ્રાથી સુરેન્દ્રનગર જઈ રહેલ હતું, તેમાં પ્લેટફોર્મ પર મૂકતી વખતે એક આધેડ વયના મુસાફર જેમનો પગ ટાયરમાં આવી ગયેલ હતો, જે અંગે અત્રેથી પોલીસને જાણ કરેલ હતી અને ઘાયલને 108 મારફતે સૌપ્રથમ અહીંયા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા। અત્રે આ અકસ્માતની કાર્યવાહી ચાલુ છે। જીડીસી ન્યૂઝ સાથી દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।